નમસ્કાર. અમે નીકળી ગયા છીએ ફરીવાર એક બાળકની જિંદગી બદલવા. એક એવું બાળક જેનો એક હાથ કામ નથી કરતો. અત્યારે અમે જઈ રહ્યા છીએ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા ગામ પાસે આવેલું એક પરુ છે. ત્યાં આગળ આ બાળક રહે છે. એનો એક હાથ નથી અને એનાથી એના ઘરની જે સ્કૂલનો જે ડિસ્ટન્સ છે એ 3 કિલોમીટર છે. સાયકલ ન ચલાવી શકવાને કારણે આ બાળકનો અભ્યાસ એ બંધ થઈ ગયો છે. પણ હવે ધોરણ 9ની જે ભણવાની આગળની કાર્યવાહી આપણા શિક્ષણ કલ્યાણ સંકુલમાં કરશે. અને આવો તમામ એ દ્રશ્યો બતાવું તમને એ બાળકની જિંદગી કેવી છે એની જિંદગી. આ બાળકની જિંદગી બદલવા માટે આ વિસ્તારના સ્થાનિક લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો. ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા અને બધા જ લોકોનો ખૂબ ઉત્સાહ હતો અને બધાએ જ ખૂબ પ્રેમ આપ્યો. એ બદલ સમગ્ર એ વિસ્તારના તમામ એ ભાઈ બહેનોનો બહુ બધો આભાર માનું છું કે તમે આટલી બધી મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા અને મારો ઉત્સાહ વધાર્યો. ફાઇનલી પહોંચી ગયા છે ફરીવાર આપણે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કઠાણા ગામના અંબાજીપુરા વિસ્તારની અંદર, જ્યાં બહુ બધા યુવાઓ બધા આવ્યા છે. આપણે કેટલા બાળક લેવાના છે એથી? અહીંયા બાપુ 2 છે. 2 બાળક. એક એગ્રી અત્યારે છે. અચ્છા, એક જો કદાચ થઈ જાય તો સેટ થાય. કશો વાંધો નહીં, આપણે સમજાવીએ ને લઈ જઈએ. બરાબર. સો બહુ બધા યુવાઓ બધા પ્રેમ આપવા આવી ગયા છે. બધાનો બહુ આભાર ભાઈ. થેન્ક યુ બધાનો આભાર. ચાલો જઈએ. કોણ કોણ છે? મમ્મી એકલા છે. મમ્મી એકલા છે. 2 બહેનો છે. 2 બહેનો છે. હા, અને 2 ભાઈ છે. પણ એ બચાવ જે પગ અરે હાથે અપંગ છે. અચ્છા. અને ભણવું છે બાપુ એને. હા. અને હવે પોઝિશન છે નહીં. જવાનું છે. કઠાણા છે ખેડીને જવાનું. અહીંથી હેડીને જવું પડે. હા, હેડીને અને જવું. સાયકલ ચલાવવાની છે નહીં. એક હાથે સાયકલ ના પકડાય. અહીંથી કઠાણા 1.5-2 કિલોમીટર થાય. હા, 3 3 કિલોમીટર. કિલોમીટર ચાલીને જવું પડે. કોઈ રસ્તો દે બીજો? ના, કોઈ રસ્તો નહીં. આજ કાયમ માટે આ રીતે આ જ રસ્તો. અઘરું છે ને ભાઈ, અને હેન્ડીકેપ હોય એટલે બહુ અઘરું છે.
રસ્તો અહીંયાથી લગભગ એમને અહીંયાથી સ્કૂલ જવા માટે 3 કિલોમીટર જવું પડે અને જો બાળક હેન્ડીકેપ હોય તો કઈ રીતે જઈ શકે, સાયકલ ચલાવી ના શકે, એટલે બહુ અઘરી જિંદગી છે. ધોરણ 9માં લેવાનો છે ને? હા તો એનું આ ઘર છે બાપુ. અચ્છા, જ ઘર છે. પડી ગયું ને એમનું ઘર. આ ઘર પડી ગયા? દિવાલ પડી ગયા એની? પડી ગઈ દિવાલ પડી ગઈ. એ બાળકના ઘરે પહોંચતા જ એ ઘરની હાલત અમે જોયું તો એના ઘરની જે દિવાલ છે પાછળની એ પડી ગયેલી હતી અને ખૂબ જ એકદમ ઝૂંપડાની અંદર જિંદગી જીવવા માટે મજબૂર આ લોકો કેવી રીતે જિંદગી જીવતા હશે એ પ્રથમ આ તસવીરો જોઈને જ આપણને ખ્યાલ આવે. તો પહેલાં તો સૌપ્રથમ મને વિચાર એ જ આવ્યો કે યાર ભલે આ બાળકને લેવા આવ્યો છું પણ એની સાથે કંઈક બીજું કરીને જવું છે. તો એના પછી નક્કી કર્યું કે આ જે ઘર પડી ગયેલું છે એ ઘર મારે બનાવવું છે. એટલે ત્યાં જ મેં પ્રોમિસ કરી દીધી કે આ જે દીકરાનું જે ઘર છે એ આપણે બધા જ મળીને બનાવીએ અને આવતીકાલથી જ આ દીકરાનું જે ઘર છે એ બનાવવાનું શરૂ કરીએ. દીકરો તો આપણે લઈ જઈશું પણ એની જે મમ્મી છે એની સાથે એની જે 2 બહેનો છે એમને રહેવાની તકલીફ ના પડે એ હેતુથી આપણે આ ઘર બનાવવાનું પણ નક્કી કરી દીધું છે. તો આપ બધા મિત્રોના સાથે અને સહકારથી ચોક્કસ આપણે ખૂબ જલ્દી આ કામ કરવામાં સફળ પણ થઈ જઈશું. હા બાપુ. બેહો બધા બેહો. નીચે નમીને જવું પડે. હા, નીચું નમીને જ ને. એમના મમ્મી. તમે એના મમ્મી છો દીકરાના? શું નામ તમારા છોકરાનું નામ શું? સંદીપ. સંદીપ. તમારા હસબન્ડ ક્યારે એક્સપાયર થઈ ગયા? તો 6 વર્ષ. 6 વર્ષ થયું. શું કરો છો તમે અત્યારે? કશું નહીં. અમે જઈએ. કામે જાઓ છો? 100-200 રૂપિયા 100-200 રૂપિયા એની પર ઘર ચલાવવાનું એમ? શું આ ઘર છે સંદીપનું અને અંદર લાઈટ નહીં તો કેમ ના રહો છો તમે અહીં? અંદર? અચ્છા, પડી ગયેલા લાઈટ રાખી જ નહીં એમ? દિવાલ પડી ગઈ છે. હા એમના પતિ. અચ્છા, રણછોડભાઈ ભગવાનસિંહ ચાવડા બાપુ છે એમ? હા હા. ઘરની પરિસ્થિતિ અઘરી છે. ઘરનું આપણે કંઈક વિચારીએ. ઘર બનાવવું છે બા? હે, બનાવવું છે ને ઘર આપણે? ભાઈ હર્ષદભાઈ તમે જવાબદારી લેશો? હા 100% બાપુ જવાબદાર. હું ઈંટો મોકલી દઉં છું, હા બાપુ. રેતી મોકલી દઉં છું, હા હા સિમેન્ટ મોકલી દઉં છું બરાબર. અને કડિયા શોધી કાઢો. કશું આમ વાંધો બનાવવાનું ચાલુ કરો ફટફટાઈ. નક્કી બાપુ. બરાબર? 15 દિવસમાં ઘર બની જાય એવું કરો. હા બસ. હા બરાબર ને? હું કાલે જ છે ને હા. કાલે જ ઈંટો ને રેતી બધું મોકલી દઉં છું કાલે જ. થેન્ક યુ. બરાબર? એટલે આપણે ઘરનું બી ચાલુ કરી દો હમણાં. પતરા તો એના કમ્પ્લીટ જ છે. દિવાલ બધા આ બધું પાડ નાખીએ. દિવાલ જ બરાબર બનાવી. ને? જેસીબી મોકલીને બધું કરી નાખો. ચલો બરાબર. બા તમારું ઘર બી બનાવી દઈએ. ઘર બની જશે તમારું. બરાબર ને? ચિંતા ના કરશો. અને તમારે પેલો એક બાબો છે ને બીજા બાબાને મોકલવો છે જોડે? કયામ છે હવે? અહીં આગળ ચોથામાં પસંદ. તો રેત ને નાખેમ રે ચોથામાં તો. 5 વર્ષના છે તૈયાર છે. હા, શું કા ચિંતા કરો છો? સમજાઈએ આપણે. કઈ ગયો સંદીપ? કઈ ગયો સંદીપ? બોલાવો સંદીપ. સંદીપને બોલાવો. સંદીપને બોલાવો. સંદીપ. સંદીપ કઈ ગયો? કઈ ગયો ભાઈ હીરો? આઈ રહ્યા. લે ઓહો. હા છે ને આપણું. અચ્છા, આખો હાથ છે હો? હા યાર. હાથમાં તાકાત જ નહીં ને? ના કશું જ નહીં. અહીંથી દૂર જ છે. અહીંથી લૂસ હાથ છોડ દો. હાથ ઊંચો થાય કર જાત. કર દો. અહીંથી કશું ના થાય. ના અહીંથી કશું આંગળા હાલે? આંગળા બી નહીં હાલતા? હલાય તો આંગળા નહીં. આંગળા ના હાલે. છોકરાને ભણવાના તો બાપુ બહુ માંગ છે ને. હા એને ભણવું જ છે પણ એમ કે પોઝિશન જ નહીં બચારાની તકલીફ આ છે. એટલે જન્મથી આવું છે? અહીંથી જ તકલીફ છે ને એને? અહીંથી તકલીફ છે. અહીંથી હા અહીંથી હાડકું એના ગયું જ નહીં આગળ. એવું છે. અહીંથી ગ્રોથ નહીં. આમાં તાકાત જ નહીં. ના મેં રિકવરી એરે પેલે છે આમાં તો કશું અસર બી નહીં હોય એને. કશું નહીં. કઈ દુખા બુખા ખરો આમ ચોટલી ખરો કશું થાય જ નહીં? કશું જ નહીં? કશું નહીં થતું. લોહી બોય કશું છે જ નહીં લાગે ને? લોહી છે જ નહીં કશું. કારણ કે આ તો હાવ એ જ છે, હવે કનેક્શન જ નહીં એને. નહીં નોર્મલ કનેક્શન નહીં. બરાબર. કશો વાંધો નહીં. આનું બી આપણે કંઈક બતાવીએ. આને બી ઘણો બધો ઈલાજ છે અને એક કૃત્રિમ હાથ આવે છે હા હા એ પહેરાવી દઈએ ને તો આખું એક મતલબ સરસ. બરાબર ને? આવું છે ને રહેવા? રહીશ કે નહીં રહું? કાંઈ એમ 9માં ભણવાનું તારે? તૈયાર થઈ ગયો? કપડાં બપડા બાપુ તો packing કરી ઉમંગ તો આપણને બહુ આપણે છે તો ને. લેવા તો આવ્યા પણ આપણે તારું ઘર બી બનાવીશું.
હા ઘરે બનાવશે તારું હો બાપુ કાલે આપણે સામાન ભાઈ મોકલવાનું રેડી કરીએ. કશે 15-20 દિવસમાં તારું ઘર બની જાય પછી આપણે 15 આપણે મળવા આવીશું પાછા. હા બરાબર ને? આ આખું ઘર એમનું જ છે. બાપુ ઘરે જોડે પુરુષ માણસ આ બાજુ મતલબ પુરુષ એક નહીં બે ભાઈ ને એક જ પુરુષ કોઈ છે જ નહીં. ના એમને બીજા બેન કઈ છે? સીધા બતાવો ને હા યાદ આ બી વિધવા જ છે તમે એટલે પુરુષ કોઈ છે જ નહીં ઘરમાં. તમારા બાબા બાબી કોઈ નહીં એમને કોઈ છે જ નહીં કોઈ મસ્તી જ નહીં એમને? કોઈ અરે બાપરે અઘરી જિંદગી છે યાર. તો તમે શું કરો છો? કામે જાઓ? મજૂરી ભેંસ રાખીને કામે જવાનું. તમારું વસ્તી કોઈ છે નહીં છોકરામાં કોઈ? તમે એકલા જ છો ઘરમાં? અઘરી જિંદગી છે બધી ભાઈ. ઘરનું કરીએ પેલા ભાઈ. હા બાપુ હર્ષદભાઈ બરાબર? હા હા ચાલો સંદીપ તૈયાર કરતા હતા હળો. સામાન નહીં સંદીપ તારા સામાન બામાન તૈયાર કરતો. ઠેલો લેવાનો હોય એટલે લે રેડી જ છે બાપુ ચાલો તે પેકિંગ ભરી દો. બહુ છે પણ આમને તકલીફ આ છે સટી ચલાવાય સટી હર્ષદભાઈ જોડે છે ને સટીની ચિંતા ના કરશો. હું કડે રહ્યો છું મારા ઘરે છે સટી એવું આગળ હોય તો આગળ મોકલી દો કે પછી કાલે કાલ લેતા જો કોઈ ચિંતા નહીં. હવે આપણે આનું ઘર બનાવવા આપણે ચાલુ કરવાનું જ છે રમણભાઈ. હું ટ્રેક્ટર ત્યાં મોકલું છું હજી ઈટો બીટો ભરીને બધું એટલે તમે તમારે ચાલુ કરાવડાવો બરાબર? ચિંતા ના કરો. શું આપણે સંદીપને લેવા તો આવ્યા પણ સાથે સાથે સંદીપનું ઘર બનાવવાની પણ આપણે જવાબદારી લઈએ છીએ અને આપણે આવતીકાલથી જ સંદીપનું ઘરનું કામ શરૂ થાય એ માટેની કામગીરી શરૂ કરીએ. કારણ કે બહુ અઘરી જિંદગીની અંદર આ બેન છે જીવી રહ્યા છે. કોઈ પુરુષ માણસની અંદર કોઈ જેન્ટ્સ વ્યક્તિ છે જ નહીં એટલે ઘર ચલાવવું પણ બહુ અઘરું છે. સો આ ફેમિલી કઈ રીતે જિંદગી જીતવું છે એનો અંદાજો તમે વિડીયોથી લગાવી શકો છો. ચલો મજામાં છો બધા બા? તબિયત સારી છે બધાને? બધા ધ્યાન રાખજો હા ને? કાલથી ઘર બનાવવાનું ચાલુ કરી છે બાપુ આપણે આ બધું કાઢી નાખીએ કે એમનું કંઈક મસ્ત ઘર બનાવીએ બરાબર ને? આ બધું કાઢી નાખીએ એમનું હા કંઈક સારું કરી દઈએ બરાબર? ઘરની સૌથી વધારે જરૂર છે આગળ બરાબર? ચલો ડન હેડો. સો બધા જ સંદીપને જ્યારે લેવા આવ્યા છે ત્યારે બધા મળવા આવ્યા છે. બધાનો બહુ બધો આભાર માનીએ છીએ અને બહુ બધો પ્રેમ આપી રહ્યા છે બધા. થેન્ક યુ ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર બધાનો. કોણ ડેપ્યુટી સરપંચ કોણ છે? હા ડેપ્યુટી સરપંચ સાહેબ મજામાં? આપણે બધાય ભેગા થઈને આપણે છે ને સંદીપનું ઘર બનાવવાનું છે. હું સામાન બધું મોકલું છું તમે થોડી અંદર મદદ કરજો જોડે ઉભા રહેજો. હર્ષદસિંહને આપણે જવાબદારી આપી દઈએ છીએ અને આવતા લગભગ 1 મહિનાની અંદર ઘર બની જાય એવું કરી દઈએ બરાબર ને? એટલે આપણે બધા તમે ખાલી અંદર સહકારમાં બધા રહેજો બરાબર? બધા ભેગા થઈને તૈયાર છે ભાઈ? બધાએ મદદ કરવાની છે. અને કડિયા સુધી કોણ લાવશે? કડિયા થઈ જશે બરાબર માઇન? હા થઈ જશે ચલો કડિયા સુધી કાઢો અને આપણે કાલથી સામાન મોકલવાનું ચાલુ કરી દઈએ. હા બાપુ રેતી ઉતાર દેવડાવું છું. ઈંટો ત્યાંથી 4-5 ટ્રેક્ટર ભરીને મોકલી દઉં છું રમણભાઈ. પિનાકીનભાઈ આવ્યો છે બાપુ આવશે જોડે ના ઈંટો આપણે ત્યાં આપણે પ્લાન્ટ પર પડી જ છે. હા આપણે સંકુલે આપણે મશીન નાખ્યું છે ને ત્યાંથી 5 ટ્રેક્ટર ભરીને ઈંટો મોકલી દો 10,000 ઈંટો આવી જાય હા બાપુ બરાબર ને? અને રેતી વાળા કહી દે સીધો ટર્બો અહીં ઉતાર દો બરાબર? પણ બધા તમારા કારીગર તમારે શોધવાની જવાબદારી તમારે. બધા અહીંયા સહિયારો પ્રયત્ન કરવાનો બરાબર ને? ફૂલ સપોર્ટ સો હવે આપણા સંદીપનું ઘર પણ બનાવશું. રમેશભાઈ બાપુ ડીજે ની સેવા બહુ આપે વાહ રમેશભાઈ વાહ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. તમારો ડીજે છે ભાઈ? રમેશભાઈ બધા તાલી પાડવા જોરદાર. વાહ ખૂબ સરસ ખૂબ સરસ. બધાનો આભાર ભાઈ. અરે ચલો સંદીપ થઈ ગયા સંદીપ બોલો તારે આવવાનું છે? હેડ 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 લે ઉઠાવો લે ઉઠાવો ને ઉઠાવો ઉઠાવો લે અહીં બોલાલો સંદીપ અહીં બહાર આય 2100 રૂપિયા. વાહ તાલી પાડો થેન્ક યુ ભાઈ ભાઈ. ચલો ભાઈ 2100 રૂપિયાનું યોગદાન આવ્યું છે ભાઈ. વાહ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? વિજયભાઈ ભારતસિંહ. વિજયભાઈ ભારતસિંહ. કેટલા ટાઈમથી ઓળખો છો મને? તમને તો એપિસોડ ચાલુ નતો થયો તે મને. અચ્છા વાહ. બધા એપિસોડ છે? હા બધા બધા એક જ છોડવાના એપિસોડ? હા એકઈ ને બાપુ સિરિયલ ભૂલી ગયા બધા બધા ભલે એપિસોડ ચાલુ કરી દીધા સિરિયલ બંધ થઈ ગઈ. તમારી સિરિયલો ચાલુ થઈ ના ના સરસ. તો સંદીપ હવે તૈયાર છે અને સંદીપની જિંદગી બદલવા માટે હર્ષદસિંહ નિમિત્ત બન્યા છે. હર્ષદસિંહના સાથે બધા યુવાનો આજે આપણે જ્યારે સંદીપને લેવા આવ્યા છીએ ત્યારે બધા જ સાથ સહકાર આપવા આવ્યા છે. અને જ્યારે સંદીપનું ઘર બનાવવાની પણ આપણે વાત કરી તો બધા જ લોકોએ કીધું કે અમે બધા મદદ કરવા તૈયાર છીએ. તો કડિયા પણ હોપફુલી જો તમે બોરસદ વિસ્તારના છો, તમે કઠાણા વિસ્તારના છો તો આસપાસના લોકો
અહીંયા ચોક્કસ આવશો. કયું વાપરવું કહેવાય? અંબાજીપરાની અંદર સંદીપનું આપણે ઘર બનાવવાનું છે અને એનું કામ આપણે લગભગ 2 દિવસમાં ચાલુ કરવાનું છે. કાલે આપણે સામાન અહીંયા મોકલી દઈશું, બરાબર. ઈંટો અને રેતીનો બંદોબસ્ત કરી દઈશું, સિમેન્ટ મોકલી દઈશું. એટલે કડિયા લોકો જે બી સેવા આપવા માંગતા હોય પ્લીઝ આવજો અને આપણે તાત્કાલિક ધોરણે ઘરનું કામ ચાલુ કરીએ, બરાબર. ચલો ડન. શું નામ તમારું? તમારું ડેટ કરી ને કીધી. લીલાબેન તમારું નામ? મમ્મીનું નામ લીલાબેન જ છે. એને બોલાવો જોઈને બોલાવો. એ દીકરીઓ છે? એ દીકરીઓ પહેરે દીધી. ભાઈને એમ ચોથામાં પડે છે. બાપુ ભણ્યામ તો બહુ હોશિયાર છે, પણ આને તકલીફ નહીં. 3 કિલોમીટર કાયમ ચાલીને જવાનું થાય શકે છે, ચલાવી પણ શકે એટલે રિક્ષામાં કરંટ છે એના હાથથી પહેલાંથી આવું જ છે. હાથથી એવું છે ને, આખી એ પહેરવાનું આવે છે, પહેરા દઈએ એટલે એના કામ થાય. આ મોટી બેન કયા મળશે? જય માતાજી. થેન્ક યુ, બધાનો આભાર. બધાનો બધા લોકો આવ્યા. લઈ લે હા લઈ લે. આવતો આવવાનું બેસી ગયો. લગભગ 2-3 ચક્કર મારા થવાના છે. આવજો આવજો બધા. કોણ આવશે બીજું કોઈ? આવજો. ચલો આવજો બધા. હા, જરાક બી ચિંતા ના કરશો. જલ્દી હું તો પાછો નહીં આવું, પણ ભાઈ ઓટો મારવા આવીશું. બરાબર, ઘર બનતું તો અવાજ આવે, અવાજ નહીં આવે. સો ફાઇનલી હવે સંદીપને લઈને નીકળ્યા છીએ અને આણંદ જિલ્લાનો બોરસદ તાલુકાનું કઠાણા ગામના અંબાજીપુરા વિસ્તાર છે અને એની સ્કૂલ ત્યાંથી સ્કૂલ અહીંથી કેટલી દૂર બેટા? 3 કિલોમીટર. તો એ સાયકલ ચલાવી પોઝિશન છે ને, એક હાથ એનું કામ નથી કરતો. સો અઘરી જિંદગી છે, પણ હવે મસ્ત મજાનું ભણશે અને મસ્ત જિંદગી જીવશે અને આપણે એનું ઘર પણ બનાવશું, કારણ કે એક નવો ટાસ્ક મળ્યો છે અને બહુ જરૂરી છે ઘર બનાવવું એનું. સો આપણે એ પણ આવતીકાલથી એની કામગીરી શરૂ કરશું. સમગ્ર કઠાણા ગામના આપણા જેટલા બી આપણા સાથે જોડાયેલા યુવાઓ છે એમને જવાબદારી આપશું અને વિધિન 1 મહિનાની અંદર એનું ઘર બની જાય એવી આપણે કામગીરી કરવાની છે. થેન્ક યુ. જવાબદારી આપણે સો નમસ્કાર. હવે ફાઇનલી આપણું મિશન સક્સેસ છે અને આણંદ જિલ્લાની અંદર વધુ એક બોરસદ તાલુકાના કયું ગામ છે ભાઈ આપણું? કઠાણા ગામના અંબાવપુરા સિંહ વિસ્તારની અંદર એક બાળક છે જેનું નામ છે સંદીપ. એ હેન્ડીકેપ છે, એક હાથ એનું કામ નથી કરતો, પણ હવે મસ્ત મજાની જિંદગી જીવવાનો છે અને આપણે એને લઈ જઈ રહ્યા છીએ આપણા સંકુલમાં. સાથે જ એનું ઘર જે છે પડી ગયેલું છે, એ ઘર પણ બનાવવાની જવાબદારી આપણે લઈ લીધી છે. સો એનું ઘરનું કામ પણ આપણે આવતીકાલથી શરૂ કરશું અને 1 મહિના બાદ આપણે ફરીવાર સંદીપને આપણા સંકુલથી એના ઘરની મુલાકાત લઈ જઈશું અને એનું નવું ઘર એને બતાવશું. સો બન્યા રહેજો આ અપડેટની અંદર. અને આજે વધુ એક બાળકની એન્ટ્રી આપણા સંકુલની અંદર થઈ રહી છે. સાથે જ આ મિશનની અંદર અમારા ટીમના મેમ્બર્સ છે. અમારી જામનગર, બતાવી દેજો જામનગરને, રૂપાલી, અમારા બોડીગાર્ડ મેહુલ, સાથે જ શું નામ બીજું તારું હિરોલા? સંદીપ. એના પેલો બીજો ચપડગંજુ છે મયુર. વિષ્ણુ. હા, તો બધા જ
મસ્ત મજાના મોજ કરતા કરતા હવે જઈ રહ્યા છીએ રિટર્ન, કારણ કે હવે જમવાનો પણ સમય થવાનો છે, ત્યાં જલ્દી પહોંચવાનું છે. હાલ અત્યારે પહોંચી રહ્યા છે મસ્ત મજાના રોડ પર, તારાપુર રોડ બતાવો. તો સરસ મજાનો રોડ છે, સરસ મજાના વેધરની અંદર પહોંચવાની તૈયારીમાં છીએ. તો થેન્ક યુ સો મચ. વિડીયોને ખૂબ શેર કરજો, અને જો અમારી એક્ટિવિટી પ્રવૃત્તિઓ તમને ગમતી હોય અને કંઈ સલાહ સૂચન આપવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે તમે સીધો સંપર્ક કરી શકો છો, મેસેજ કરી શકો છો, વોટ્સએપ કરી શકો, સીધો ફોન પણ કરી શકો છો. થેન્ક યુ.